આજે આપણે એક અલગ જ ટેસ્ટી રેસીપી બનાવીશું। હા ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આ રેસીપી બની જાય તો મને તેનું નામ કહેજો। મને તો ખબર જ છે, પરંતુ એટલી ક્રિસ્પી અને બાળકોને ભાવે એવો આપણે નાસ્તો પણ સ્ટોર કરી શકીએ તેવો આજે આપણે નાસ્તો બનાવીશું। તો સૌપ્રથમ મેં મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, 5-6 જેટલા। જો તમારે મોટી સાઇઝના હોય તો પણ વધારે સારું, પરંતુ મારી પાસે આટલી સાઇઝના બટાકા હતા એટલે મેં 5 થી 6 નંગ જેટલા લીધા છે। તેને હવે આપણે છોડી દઈશું અને છોડીને અને પછી આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીએ ને, બસ એ ટાઈપની ઊભી ઊભી ચિપ્સો પાડીશું। તો તમે જોઈ શકો છો, ઊભી ઊભી ફિંગર જેવી ચિપ્સ મેં પાડી દીધી છે અને તેને પાણીથી આપણે સારી રીતે ધોઈ નાખીશું। હવે આપણે ધોયા પછી એક નેક્સ્ટ સ્ટેપ છે, હવે મેં એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર 1 ચપટી જેટલું મેં મીઠું નાખ્યું છે અને પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે ફિંગર ચિપ્સ બનાવી હતી તે આપણે ફક્ત ને ફક્ત 1 જ મિનિટ જેટલા બોઇલ થવા દઈશું। હા ફ્રેન્ડ્સ, પૂરેપૂરા બોઇલ નથી કરવાના, તેને થોડા અધકચરા 70% જેટલા રાખવાના છે। તો હવે આપણે 1 જ મિનિટ પછી આપણે બોઇલ થવા દઈશું। તો તમે જોઈ શકો છો, બોઇલ થઈ ગયા છે, થોડા અધકચરા થઈ ગયા છે। તો હવે તેને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। તો ફટાફટ આપણે વાસણમાં કાઢી લઈએ અને થોડા ઠંડા થાય એટલે નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું। જે ફિંગર ચિપ્સ છે તેને મેં એક બાઉલમાં કાઢી લીધી છે અને તેને રૂમ ટેમ્પરેચર પર થાય તેટલું ઠંડુ થવા દેવાનું છે। તો આ નાસ્તો તો ખૂબ જ સરસ થાય છે અને એકદમ ક્રિસ્પી, અને કંઈક અલગ જ ખાવું હોય તો આ નાસ્તો ખૂબ જ સરસ છે। હવે તેની અંદર મેં ચોખાનો લોટ એડ કર્યો છે, તેને હવે આપણે ચોખાના લોટથી મેરિનેટ કરવાનું છે। ચોખાનો લોટ તમારે ન હોય તો ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર અને મેદો પણ તમે મિક્સ કરી શકો છો। મારી પાસે મેદો ન હતો, જેથી કરીને ચોખાના લોટથી વધારે ક્રિસ્પી બને એટલે મેં ચોખાનો લોટ એડ કર્યો છે। હવે આ બધી ચિપ્સ ઉપર એક ચોખાનો લોટ કોટ થઈ જવો જોઈએ, જેથી કરીને સરસ રીતે મેરિનેટ થઈ શકે। તો તમે જોઈ શકો છો, આવી રીતે આમ ફેરવીને અને હું સારી રીતે તેના ઉપર કોટ થઈ જાય તે રીતે મેં મિક્સ કરી દીધું છે। હવે આ ચિપ્સને આપણે તળવાની છે। હા ફ્રેન્ડ્સ, તેને 50 થી 60% જેટલું અધકચરું તળી દેવાની છે। તો તેલ આવી ગયું છે અને હું આવી રીતે વારાફરતી હું તળી દઉં છું। એક જ બેચ ઉપર આપણે તળીશું તોય પણ એટલી ક્રિસ્પી આ ચિપ્સ થઈ જશે। તો તળી લઉં તે પછી હું તમને બતાવું કે કેવી તરત ખવાય એવી ક્રિસ્પી બની ગઈ છે। અને ફ્રેન્ડ્સ, આ સ્ટેપ તમારે ન કરવું હોય તો આગળ સુધી તમે લાસ્ટ સુધી જોજો, હું તમને એક બીજી પણ ટિપ્સ તમને બતાવીશ। તો તમે જોઈ શકો છો, બધી જ આપણે જે ફિંગર ચિપ્સ છે તે આપણે તળી લીધી છે। હવે અહીં મેં 1 કપ જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। અહીં પણ તમે કોર્નફ્લોર અને મેદાનો લોટ બંને મિક્સ કરીને લઈ શકો છો। તો અહીં 1 કપ લીધો છે મેં ચોખાનો લોટ, અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને 1 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે। તેની હવે નહીં પાતળી કે નહીં જાડી સ્લરી આપણે બનાવવાની છે। તો તમે જોઈ શકો છો, આવી રીતે ચમચીથી નથી પડતું, જેથી કરીને હું બીજું પણ મેં થોડું પાણી એડ કર્યું છે। અહીં આગળ સ્લરી બનાવું તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, મારી વિડીયો જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, અને હા, બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો। તો અહીં જે આપણે જે ફિંગર ચિપ્સ છે તે આ બેટરમાં મેં એડ કરી દીધી છે અને હું તમને બતાવું છું એવી રીતે એક ચિપ્સ આવી રીતે કોટ કરીને આપણે તળવાની છે। તો હવે આપણે બાજુમાં પણ તેલ મૂકી દીધું છે। તો હવે તે એવી રીતે એક કરીને તમારે તળવાની છે, અથવા તો તમે એક સાથે પણ ચિપ્સ લઈને પણ તમે તળી શકો છો। તો હું આવી રીતે તળું છું તે પ્રમાણે આપણે તળવાની છે। તો હવે અહીં 2 વખત તળવાની છે, જેથી કરીને વધારે ક્રિસ્પી બનશે। મેં તમને આગળ વાત કરી હતી કે જો તમારે પહેલાં જે મેરિનેટ તમારે ન કર્યું હોય ચોખાના લોટની અંદર, તો તમારે સીધી ચોખાની લોટની અંદર મેરિનેટ કરીને અને સીધું આવું બેટર બનાવીને તેની અંદર ચિપ્સ કોટ કરીને ડાયરેક્ટ પણ તમે તળી શકો છો। અહીં મેં પહેલાં ચોખાનો જો મેરિનેટ કરીને લોટ મેરિનેટ કરીને મેં તળ્યા અને પછી ફરીથી મેં બેટરમાં મેરિનેટ કરીને મેં સ્લરી બનાવીને તેની અંદર કોટ કરીને હું તળું છું।
તો બધા જ આવી રીતે મેં તળી લીધા છે. ફરીથી હું આગળનું સ્ટેપ ફરીથી હું હવે ક્રિસ્પી બને અને બ્રાઉન થાય ત્યાં સુધી હું તળી લઈશ. અને તમે જોઈ શકો છો તેનો અવાજ એટલો કડક આવી ગયો છે ને, એટલા ક્રિસ્પી અને ક્રન્ચી બની ગયા છે. સાંભળતા જ આપણને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું બી મન થઈ જાય. તો આ મેં બધા જ તળી લીધા છે. હવે આ ચિપ્સ એટલા ક્રિસ્પી અને એટલા કડક છે કે તમે આને ટોમેટો સોસ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. પરંતુ આપણે એક આગળનું સ્ટેપ કરવાનું છે, તે હવે આપણે કરીશું. તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ ગયા છે. અહીં મેં વઘાર માટે તેલ એડ કરી દીધું છે 1.5 થી 2 ચમચી જેટલું, અને લસણ અને ઊભી ચોપ કરેલા મેં ગ્રીન ચીલી મેં એડ કરી છે, અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં પણ ઊભી ચોપ કરીને મેં એડ કરી છે. આમાં તમે કોઈ પણ તમારા મનપસંદ સાઇઝના તમે કાપી શકો છો. તમે આની પ્યુરી પણ ન બનાવી શકાય, અને નાના નાના કટ તમે કરી શકો છો. અહીં મેં લોંગ ચિપ્સ કરી છે. અહીં મેં તલ અને મીઠા લીમડાના પાન બંને મિક્સ કરીને મેં એડ કર્યા છે, જેથી કરીને સતડાઈ જાય. તો અહીં મારે ડુંગળી અને મરચાં આ રીતના ઊભા ચોપ કરેલા મને પસંદ છે, જેથી કરીને મેં એવી રીતે નાખ્યા છે. 1 ટીસ્પૂન જેટલું મેં સોયા સોસ એડ કર્યો છે. આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ રેસીપીનું નામ છે હની ચીલી પોટેટોસ. હા ફ્રેન્ડ્સ, તો આપણે આમાં હનીનો પણ ઉપયોગ કરીશું. તો હવે મેં ખાંડ નાખી છે. થોડું ખટાશનું પ્રમાણ વધારે હોવાથી મેં અહીં ખાંડ નાખી છે, અને થોડું પાણી નાખીને થોડું આનું બેટર મેં પતલું કરી દીધું છે. અહીં મેં પીઝા સોસ નાખ્યો છે. તમે પીઝા સોસ સ્કીપ પણ કરી શકો છો. આની જગ્યાએ તમે રેડ ચીલી સોસ પણ તમે નાખી શકો છો. હવે મેં કોર્નફ્લોરની સ્લરી બનાવી દીધી છે, જેથી કરીને આ બેટર જે આપણે જે સોસ છે તે થોડું થીક બની જાય. તો આની અંદર મેં 2 થી 3 ચમચી જેટલી મારે જરૂર પડી છે. જો તમને એવું લાગે તો ફેરવતા જઈને તમે આવી રીતે ચમચીથી તમારે નાખી જોવાનું. તો તમને એવું લાગે કે હજુ તેનું પ્રમાણ ગાઢું નથી થયું, તો તમે નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો થોડું થીક થઈ ગયું છે. અહીં મેં મરીનો પાવડર મેં નાખ્યો છે, થોડી 2 ચપટી જેટલો નાખ્યો છે. તમે આને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું જ મિક્સર આપણે મિક્સ કરી દઈશું, અને તેની અંદર મેં થોડોક ટમેટો સોસ પણ મેં એડ કર્યો છે. આમાં તમારા સ્વાદ પ્રમાણે તમે બધું એડ કરી શકો છો. હવે લાસ્ટમાં મેં 1 ટીસ્પૂન જેટલી મેં હની એડ કર્યું છે. આ પણ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે જે ચિપ્સ આપણે રેડી કરી હતી ક્રન્ચી, તે આપણે આની અંદર એડ કરીશું, અને આવી રીતે લગાતાર આપણે ફેરવતા રહીશું, જેથી કરીને બધો જ મસાલો તેના ઉપર કોટ થઈ જાય. તો રેડી છે હની ચીલી પોટેટોસ. તો કંઈક અલગ ખાવું હોય સાંજના નાસ્તામાં, અથવા તો સવારે કંઈક અલગ જ નાસ્તો કરવો હોય, તો આ ખૂબ જ અલગ જ યુનિક નાસ્તો છે. અને હા ફ્રેન્ડ્સ, તમે આને સ્ટોર પણ કરી શકો છો. આ ચિપ્સને તમે તળીને એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ડબ્બામાં તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમારે ખાવું હોય ત્યારે બસ આવી રીતે વઘાર કરીને અને આવી રીતે સ્લરી બનાવીને તમે બનાવી શકો છો, અને તરત તમે ગરમ ગરમ પીસીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, મારી વિડીયો જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હવે એક આપણે નવી રેસીપી સાથે મળીશું, નવા આઈડિયા સાથે મળીશું. ઓકે, બાય બાય, જય ભારત.